જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં। અને અત્યારે વાગી ગયા છે 8 અને આજે છે મારો બર્થડે, આજે મારો જન્મદિવસ છે। તો બધાય પહેલાં મને હેપી બર્થડે કહી દેજો। અને હિમાંશીબેન અને કામ્યાબેન બધા ગયા છે સ્કૂલ, અને રાહુલ પણ જો મારો બર્થડે છે તો ટિફિન લઈને વયા ગયા છે કામે, પણ કામે તો જવું જ પડે એટલે જો ટિફિન લઈને કામે ગયા છે। અને આપણે જો ઘરનું કામ બધું કરીએ છીએ અને આપણે આજ ખુશ છીએ કેમ કે આપણો બર્થડે છે આજે, એટલે ખુશ તો હોય જ નહીં। અને ખુશ અને આમ થોડુંક દુઃખી પણ। દુઃખી એ માટે કે વરસ ગણાતા જાય આગળ આગળ, બર્થડે આવે એટલે એક વર્ષ આપણી જિંદગીમાંથી ઓછું થાય, એટલે ખુશી મનાવી કે દુઃખ મનાવવું કંઈ સમજાય નહીં એવું છે બધું। અને અત્યારે 8 થોડીક વાર છે અને આપણે નાસ્તા પાણી કરી લીધા અને બધાને નાસ્તો કરી અને નિશાળે મોકલ્યા, કામે મોકલ્યા અને આપણે ઘરનું કામ કરવાનું છે। તો આપણે એક સી ઘરે અને આપણા પોપટી છે ઘરે, જો એ બેસી ગયા છે અહીંયા। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। જો એને રોજ ઉઠી અને આપણે એને ગુડ મોર્નિંગ તો કહેવાનું જ, મારે ઉઠી અને તરત પહેલાં એને ગુડ મોર્નિંગ કહેવાનું અને પછી આપણે મોઢું ધોવાનું, બ્રશ કરવાનું એ બધું ચાલુ થાય। અને હાલો તો ફટાફટ આપણે ઘરનું કામ બધું કરી લઈએ કેમ કે 8 વાગી ગયા છે ને કામ હજી બધું પડ્યું છે। હજી નાસ્તા પાણી કર્યા, ટિફિન કર્યા અને બસ એમાંથી નવરા થયા અને હવે ઘરનું કામ બધું કરવાનું છે। તો ફટાફટ આપણે ઘરના કામમાં લાગી જઈએ કેમ કે બીજું કોઈ છે નહીં કામ કરવા વાળું, આપણે જ બધું કરવાનું છે। કપડાં ધોવા, કચરા પોતા, વાસણ, આ તે ગણાય નહીં એટલા કામ હોય બધા ઘરના। તો બપોર સુધી તો કાંઈ ખૂટે જ નહીં ઘરનું બધું કામ, બપોર પછી ફ્રી હોય, બપોર સુધી તો ઘરનું કામ બધું હોય જ। તો એવું બધું છે અત્યારે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। અને હું બધું ઘરનું કામ કરવા જાઉં છું ત્યાં સુધીમાં એક લાઈક કરી નાખજો, મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો। ચાલો આપણે આજે શુભ શરૂઆત કરી દઈ સવારની। આપણે જો ગાય માટે રોટલી લઈ લીધી છે, ગાયની રોટલી છે અને આપણે ચકલાની ચણી જોઈ નાખી દીધી છે। ચકલાની ચણી છે, પાણી છે, ઓલી સાઈડે જો આપણે સણી નાખી દીધી છે। સૂરજ દાદાના દર્શન કરવું, આજ તો સૂરજ દાદાને કંઈક તેજ જ અલગ છે। સૂર્યનારાયણનો પ્રકાશ બહુ સરસ છે। અત્યારે વરસાદ જેવું વાતાવરણ હતું એટલે અત્યારે તડકો બહુ મસ્ત નીકળ્યો છે, એકદમ તીખી તડકી નીકળી છે। તો એવું છે બધું ને હાલો આપણે ગાયને રોટલી દઈ આવી જઈને। હાલો અત્યારે વાગી ગયા છે 11 અને આપણે ફ્રી થઈ અને જો બેઠા છીએ અત્યારે। બપોરની રસોઈ કઈ બનાવવાની નથી અને હિમાંશીબેન અને કામ્યાબેન બે બેન સ્કૂલ ગયા છે, એ બે બેનું આવશે 12:30 આવશે એટલે સવારે જ રસોઈ બધી આજ બનાવી નાખી છે। અને અત્યારે ફ્રી થઈને ઘડી બેઠા છીએ અને આજે છે શનિવાર એટલે બેનું બે આવી જશે જલ્દી, કેમ કે આજ શનિવાર છે એટલે વહેલું થોડુંક આવી જવાનું હોય એટલે 12 સાડા 12 તો આવી જશે। અને અત્યારે જો મારા પોપટભાઈ બેઠા છે અને આપણે ઘડીક આરામ કરી લઈ અને પછી જમી લઈશું। બસ આજે એટલું બધું કઈ કામ છે નહીં અને કન્ટિન્યુ લોકો બન્યા રહે છે। અને આપણે જો ઘરની સાફ સફાઈ મસ્ત કરી નાખી છે અને જો અહીંયા આપણે દરવાજો છે તો સરસ મજાનો જો પવન આવે છે, જો તમને દેખાતો છે ક્યાંક શેતી છે તો ત્યાં ઓસાડ કેટલો હલે છે કેમ કે એટલો પવન જ આવે છે, પંખાની પણ જો જરૂર ના પડે એટલો મસ્ત પવન આવે છે। અને આપણે જો રૂમમાં મસ્ત મજાની સફાઈ કરી નાખી છે અને બધું કામ બસ થઈ જ ગયું છે અને ઘડી વાર ટીવી જોઈશું, નાસ્તો થોડો કરશું અને પછી હેમાંશીબેન આવી જશું। અને આજે છે 5 જુલાઈ એટલે આજે કંઈક ખાસ દિવસ છે મારા માટે, એટલે હું 2 શબ્દ કહેવા માંગુ છું કે આપણે જિંદગીમાં કેટલું જીવશું એ મહત્વનું નથી, પણ કેવું જીવશું આપણે એ મહત્વનું છે। કેમ કે ઘણા લોકો થોડી જિંદગી જીવી અને બહુ સારું જીવન જીવીને જાય છે। તો બસ મસ્ત રહો, ખુશ રહો, બધાને ખુશ રાખો, બસ એવી આપણે સંદેશ છે। હાલો તો જો આપણે બપોરા થઈ ગયા છીએ ને આપણે જમવા બેસી ગયા છીએ અને અત્યારે જમવામાં છે શાક, રોટલી અને સાઈઝ ને એવું બધું છે। તો હાલો બધા બપોરા કરવા। તો રોટલી છે, શાક છે, દાડમ, છાશ, કામ્યાબેન અમારે ભીંડો લઈને બેસી ગયા છે। કામ્યાબેનને ભીંડો બહુ ભાવે એટલે સ્કૂલે એવું છે એટલે મારે કામ્યા હાટું રાખ્યો। જો અથાણું છે અને કાકડી છે, સાસ છે ઠંડી ઠંડી, હા ઠંડી ઠંડી સાઈઝ છે
તો હાલો બધા બપોરા કરવા અને મારા હેમાંશી બેન જો બેસી ગયા છે. હેમાંશી બેન જો જેઠાલાલની સિરિયલ જોતા જોતા જમે છે. બધાય ટીવી જોતા જોતા ખાવાની મજા આવે. કાંઈ હેમાંશી? અત્યારે વાગી ગયા છે 4 અને આપણે જો આ આપણે પોપડની ચણ છે નાખવાની છે. આ કામ છે જો આ પોતરા એની આવી રીતે કરી નાખ્યા છે. આમાંથી બી અંદર નવી ખાઈ ગયા છે અને પોતરા છે. આ તો જો આપણે આમાં ઉડાડવાના છે આવી રીતે. આમાં છે હજી સણ છે, બાકીને આપણે ઉડાડી દઈએ. જો આમાં બી છે આખા, આને કામ કહેવાય. આજ ખાય છે. જો આપણે જે પોતરા હતા એ બધા કાઢી નાખ્યા છે. જો આટલી એમાં નીકળ્યું છે અને આપણી બીજી સણ આપણે નાખી દઈએ આમાં. જો અને આવી રીતે એ ખાય છે. પણ જાઓ પોતરા કરી નાખે. પોતરા જોઈને આમાંથી ખાધેલું છે, બિયા ખાઈ જાય અંદર. હાલો તો આપણે ચણ મૂકી દઈએ પિંજરમાં. હાલો પાણી તો ભરેલું જ છે એટલે પાણી કાઢી ચણ આપી દીધી છે. જો મસ્ત મજાની ચા બને છે ને અત્યારે ચા બની ગઈ છે એકદમ કાવી ચા. જો કોઈની કાવી ચા પસંદ હોય તો કહેજો. જો ક્યારેક ક્યારેક કાવી ચા પણ પી જોઈ, પણ આપણે અત્યારે નથી પીવાના, આપણે દૂધવાળી પીવાના છે. જો કાળી ચા થઈ ગઈ છે તૈયાર અને એમાં આપણે હવે નાખી દઈએ દૂધ. તો જો મસ્ત મજાની ચા બને છે અત્યારે. હાલો બધા ચા પીવા. અને વરસાદ જેવું જ વાતાવરણ છે, ઝરપડા ચાલુ જ હોય છે અને એટલે આપણને જો મન થયું ચા પીવાનું તો આપણે જો મસ્ત ચા મેકી દીધી છે અને સરસ ચા ઉકળે છે અને આપણે જો અત્યારે ચા પીવાની છે. બસ અત્યારે છે ખાસ ચા પીવાની. સારું બધે ચા પીવાની. હાલો અત્યારે વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે અને આજે આપણે રસોડામાં રજા છે એટલે આજે આપણે જવાનું છે જમવા બહાર. એટલે અત્યારે જઈશી અમે 4-5 જણા જઈશી બધા જમવા હોટલમાં. તો હાલો બધા હોટલમાં જમવા અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈને હું ખાઈશી, શું ઓર્ડર આપશું ત્યાં જઈને પછી ખબર પડશે. તો જો આપણે તૈયાર તો થઈ જ ગયા છીએ. સવારની એમને માડી હતી સ્પીડ રાખી છે અને બસ આપણે તૈયાર થઈ ગયા અને જઈ હાલો બધા હોટલમાં. તો આપણે આવી ગયા જમવા અને ઓર્ડર આપણે આપી દીધો તો પાવભાજી આવી ગઈ છે અને મસ્ત પાપડ પણ આવી ગયા છે. પાવભાજી આવી ગઈ છે. હજી બીજી વસ્તુનો ઓર્ડર કર્યો છે, બસ આપી દીધી છે. મંચુરિયન આવી ગયું છે મસ્ત મજાનું. જો અને યુગે ખાવાનું ચાલુ કરી દીધું, કામે ખાવાનું ચાલુ કરી દીધું. હલો હેમાંશી બેન નામ ભૂલાઈ ગયું. પરસ્યો વળી ગયો, એટલું ગરમ છે. કેવું છે કામે? કેવું છે? હાલો મસ્ત મંચુરિયન આવી ગયું છે. આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે. સ્પેશિયલ આ બર્થડેની પાર્ટી છે.